અમે બાટવા જંગલની સફર કરવા જઈએ છીએ, તો અમારી સાથે જોડાતા રહેજો બ્લોગમાં. તો ગાઈસ ફાઇનલી અમે નીકળી ગયા છીએ. કે હે પ્રેમની વાતો, કારણ કે મા મોમાઈ એના બાળકોને પ્રેમ કરે છે અને દાડો કાયો છે ને એને આ ધરાને પ્રેમ કર્યો છે, એના સંસ્કારને પ્રેમ કર્યો, એટલે આ ગીત એને લાગુ પડશે. અરે પ્રેમ તો ચાલો મિત્રો, અમે પૂગી ગયા છીએ બાટવા ખારા ડેમમાં. તો જોડાતા રહેજો અમારા સાથે, અમારા બ્લોગમાં. આપ પણ નિહાળી રહ્યા છો બાટવા ખારા ડેમ, તો જોડાઈ રહ્યો અને બ્લોગમાં રહેજો, મજા આવશે. અહીંયા આવે ગયેલું હતું એક ટીટોળીનું બચ્ચું, જે પાણીમાં ફસાઈ ગયું હતું. એના માટે રેસ્ક્યુ કરશે અમારા રણવીરભાઈ. તો ગાઈસ, આપણે રણવીરભાઈ તેને બચાવશે અને ચોખ્ખી જગ્યામાં મેળવા જશે. તો બનતા રહેજો. તો ફાઇનલી આ ટીટોળીનું બચ્ચું આવી ગયું છે રણવીરભાઈના હાથમાં. તેને લઈ રેસ્ક્યુ કરે છે અને તે સાફ જગ્યામાં મેળવા જશે. પાણીમાં ફસાઈ ગયેલું હતું દલદલમાં, તે કાઢી ટીટોળીના બચ્ચાને સાફ જગ્યા ઉપર મેલે છે, કેમ કે તે ત્યારે એની માં ત્યાં આવી જશે. હવે અમે નીકળીએ છીએ આગળ. બધા બ્લોગમાં જોડાતા રહેજો. જય માતાજી, જય વસરાજ. અમે આવી ગયા છીએ માણાવદરના ખારામાં. એન્જોય નદી જોવા માટે આવી ગયેલા છીએ. આ છે અમારું માણાવદરનું પુલ. એટલે કહેવામાં આવે છે કે માણાવદરના બાટવાના ખારા ડેમની. આજે આપણે નીકળી ગયા છીએ માણાવદરના ડેમની મુલાકાતે. બધું કષ્ટ પાણી જોયું છે, લીલું કલર આવી ગયો છે પાણીમાં. અને આ છે બધું માણાવદરની ખારા ડેમની પરિસ્થિતિ. તો ગાઈસ, જોડાઈ રહેજો આપણા મિની બ્લોગમાં. લલિત સોલંકી યુટ્યુબ પર લાઈક એન્ડ શેર કરજો. ઓકે, તો હવે આપણે ફાઇનલી આવી ગયા છીએ જંગલની અંદરમાં એન્ટર થવા માટે. તો ગાઈસ, આપણે પણ જોડાઈ રહીશું. આવા પણ ખાસ કરીને જંગલની પરિસ્થિતિ. વાવ, બ્યુટીફુલનો સહારો. આપણે ખાસ કરીને જંગલમાં આવું બધું જોવા મળે છે તમને. આ છે અમારા માણાવદરનું ખારા ડેમ. ગાઈસ, વૃક્ષો પણ બહુ જબરદસ્ત જોવા મળી રહ્યા છીએ અને આપણે પણ આવામાં એન્જોય કરીએ છીએ. તો ગાઈસ,
જો ગુફા જંગલ અનુકો રખડી ગયો છે અમારો રણવીરભાઈ. આજે જંગલમાં નીકળી ગયા છીએ. ચારે ઓર કાંટા કહેવામાં આવે છે તે જોઈ રહ્યા છીએ. આ છે અમારું વાંસનું વૃક્ષ. વાંસનું વૃક્ષ ફોરેસ્ટ એન્ડ માણાવદર. તો આ કહેવાનું બીજ છે તે કોમેન્ટ કરીને ફર્સ્ટ જણાવશો કે આ શું છે અને કહેવાનું બીજ છે તે જરૂર કોમેન્ટ કરજો, અથવા લાઈક તો જરૂર ને જરૂર કરજો. અને કાંટાવાળું છે. થોડા પણ કાંટા પણ એમાં આવેલા છે. કહેવાનું બીજ છે તે જણાવશો. અમારા છે વાંસના વૃક્ષ જે માણાવદર ફોરેસ્ટમાં તમને જોવા મળી શકે છે. તો ગાઈસ જોડાઈ રહેજો અમારા બ્લોગમાં, અને કેવું લાગે છે એ બદલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આમાં માઇક હોવું જોઈએ પપ્પા, માઇક હોવું જોઈએ. અહીંયા વાત છે હારા. જો ગાઈસ આ છે વાંસ. બહુ મજબૂત છે. આવડી હોટી પણ તૂટવામાં નામ નથી લેતી. તો વાત શું લે? બહુ મજબૂત. એ બધું સીન વાંસ છે. વાંસ બહુ જાડા થઈ ગયા છે એકદમ. તો ગાઈસ લાઈક ને સબસ્ક્રાઈબ કરજો આવા નવા વિડીયો જોવા માટે અને જંગલ જોવા માટે. તો મોટું આ છે અમારા માણાવદરના ફોરેસ્ટમાં આવેલું વાસ. કેમ છે સાલા ઝુકેગા નહીં. પુષ્પરાજ. આવું જંગલ દેખીને પુષ્પરાજ યાદ આવી જાય. પુષ્પરાજ ઝુકેગા નહીં કહેતા હતા તે આવું જંગલ દેખીને જ યાદ આવી જાય. તો ગાઈસ આપણે પણ
જંગલમાં રહેવાની બહુ મજા આવે. શાંત મગજ, ગરમી ફ્રી આપે. વૃક્ષ વાવેલા હોય તો પર્યાવરણમાં બહુ મજા આવે અને ગરમીનું માહોલ રહેતું નથી. જંગલ હોવું જોઈએ, ટૂંકમાં વૃક્ષ હોવા જોઈએ. વૃક્ષ હોય તો જીવનમાં ખુશિયા આવે છે. આવાસની ઓટી કોકે કાપી કરીને રાખી દીધેલી છે, કાપી નાખેલી છે અહીંથી. નીકળે જ નહીં આ તો આ પણ નાનું વાસ જ છે અને નાનું વાસ. આપણે ફાઇનલી વિડીયો ઉતારવા માટે આવેલા છીએ અને જોવા માટે આવેલા છીએ જંગલ, માણાવદરનું જંગલ. તો ગાઈસ બહુ જંગલમાં સરસ મજાનું પર્યાવરણને સમાવેશ કરે છે. હાલો પછી ઘરે હવે.